ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે કે મેડમ પૈસા એટલે કે મની કાઉન્ટેબલ નાઉન છે કે અનકાઉન્ટેબલ નાઉન છે? તો જુઓ, મારી પાસે પૈસા છે, રાઈટ? તો મની છે એ અનકાઉન્ટેબલ નાઉન છે. મની શબ્દ જે છે MONEY, મની એટલે કે પૈસા, એ શબ્દ પોતે અનકાઉન્ટેબલ નાઉન છે, એટલે કે ન ગણી શકાય એવી વાત છે. કેમ કે પૈસા, 1 પૈસા, 2 પૈસા, 3 પૈસા એવું નથી ગણતા આપણે, પણ આપણે શું ગણીએ છીએ? નોટ્સ ગણીએ છીએ, રાઈટ? 1 નોટ, 2 નોટ, 3 નોટ, 4 નોટ, તો આ નોટ ગણી શકીએ છીએ. પણ પૈસા જે શબ્દ છે, મની જે શબ્દ છે, ઇટ ઇઝ અનકાઉન્ટેબલ નાઉન. લાઈક સેન્ડ એન્ડ વોટર. રેતીમાં પણ આપણે 1 રેતી, 2 રેતી એવું નથી ગણી શકતા. માની લો કે આપણે એને ગણવું હોય તો કોઈ બાલ્ટીમાં ભરી હોય તો 1 બાલ્ટી રેતી એવું ગણી શકીએ છીએ, બાલ્ટી ગણીએ છીએ, ના કે રેતી ગણીએ છીએ. એવી રીતે અહીંયા પૈસાની નોટ ગણીએ છીએ. જો આની સાથે સિક્કા હોય તો આપણે સિક્કા ગણીએ, રાઈટ? 1 સિક્કો, 2 સિક્કો, 3 સિક્કા એવું ગણીએ છીએ, સિક્કા ગણી શકીએ છીએ. માટે મની ઇઝ નોટ અ કાઉન્ટેબલ નાઉન. મની છે એ અનકાઉન્ટેબલ નાઉન છે, અને અનકાઉન્ટેબલ નાઉન છે માટે હાઉ મચ આની સાથે શું વપરાશે? હાઉ મચ, રાઈટ? સો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.